આપણેથી પાણી ન પોવાય, પાણી મારા રામ, પાણી નથી પી શકાય એવું. એ તો બાપુ એવા ભજનાનંદી પુરુષો છે ને, એ આ દુનિયા આ બધું આ ટકી રહ્યું છે ને, એને લઈને ટકી રહ્યું છે. કોઈ જો બધા બળની જો વાતો કરતા હોય ને, સમય છે ને એ બળવાન છે, કોઈ બળવાન છે નહીં. સમય જ કરે છે. સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. કાપે અર્જુન ને લૂંટ્યો હોય, ધનુષ ને હોય બાણ. એક ગાંડીવની પણસ પકડીને આમ છૂટી મૂકે ને, કુરુક્ષેત્રના મેદાનના પડ ધ્રુજતા હતા, એવો બાપુ અર્જુન હતો ને. હસ્તિનાપુર થી દ્વારકા જતો તેથી ગાંડીવ ખંભામાં જ હતું, લૂંટાઈ ગયો. શું કામ? સમય વિયો ગયો. એમ તમારો ને મારો સમય છે, કાંઈક મોકો મળે તો કરી લેજો, બાકી આ પડી જાય ને પછી કાંઈ નથી બનવાનું. આ દેહ જેથી થાકશે ને તેથી રોતા નથી આવડવાનું, રોતા. આ કચ્છનો બારવટીયો હોળીમાં બેઠા ને પછી આ ભજન ગાય છે ને, પાપ તારું પોકાર જાય, એ તો બધું આ કવિઓની કલ્પના છે. એટલી વારમાં કઈ જાડે જો ગાતા ન શીખી ગયો હોય એવું નથી. એ તો આપણને સમજાવવા હાટું કે આ જેથી લોટ જડવા મળશે ને પછી આમ છોકરા ઉભા છે, બૈરા ઉભા છે, બાપા ઉભા છે, વહુ એવું પી છે, એમાં બસાવી કોઈ હકવાનું નથી. આ કોરોના આવ્યો ત્યારે હતા જ ને બધા લ્યો, નો ગલોટિયા ખાઈ ગયા, કોને બચાવ્યા? એ તો એવો સતી તોરલ જેવો જો બાપુ સથવારો હોય છે ને તો જ મોત સુધરવાનું છે, બાકી રોતા નથી આવડવાનું. રોતા કાંઈક હરિનું ભજન કર્યું હોય છે તો જ તમને બાપુ આ જીવનની એક શાંતિ મળવાની છે, બાકી આ પૈસાથી, બુદ્ધિથી, વિજ્ઞાનથી કાંઈ શાંતિ બાંતિ ન મળે. ખોટી વાત. આ બાયું સડાવવાનો ધંધો જ નથી રામ. શાંતિ જોતી હોય એના માટે બાપુ આ સંતોની જે વાણી છે ને, આના સિવાય બાપુ શાંતિ ક્યાંય મળે જ નહીં. કોઈ કહેતું હોય તો ખોટી વાત છે. પૈસાથી જો શાંતિ મળતી હોત ને તો આ કરોડપતિના દીકરા છે ને, ઉભા વાહડા જેવા રખડે, કોઈને હક જ નથી. એમ પૈસાથી શાંતિ નથી મળતી રા. પૈસા છે ને જીવન જીવવાનું માધ્યમ છે, બાકી પૈસાથી શાંતિ બાંતિ ન મળે. થોડા પૈસા ન હોય ને તો ઈવડા બધા રોતા હોય કે ભગવાન અમને પૈસા વાળા જેથી કરશે, એટલે પૈસા વાળા છે ઈવડા રોતા હોય કે કોઈ ચોરી ન જાય ધારું. બધા જાગે જ છે. આપણને એમ દેખાડે પૈસા હોય તો હક છે, કે ન હોય તો હક છે. નથી કે અમારી પાસે કઈ છે ને, ઓલા છે કે પણ આ કોઈ લઈ ન જાય ધારું. પણ હરીને મેળવવા માટે બાપુ કોની ઝંખના છે? દાસી જીવન રોવે, નરસિંહ રોવે, મીરા રોવે, ગઈ મારા નાથ. બાકી જાનવરને બાપુ ખબર નથી. બાકી તો તમે પોપટ હોય ને, આપણા પાંજરામાં પોપટ હોય ને, એને આમ ઘોંકા મારીને શીખડાવો ને એટલે રામ રામ તો એ બોલે, પણ એને ખબર નથી કે રામ શું છે. રામનું નામ બોલવાનું નથી, લેવાનું છે. લેવામાં બોલવામાં ફેર છે. લ્યો ને તો ઉગે, બોલે તો આમ બધા એમ કે પાગલ થઈ ગયો.